ઘણા સમયથી અમારી પારિવારિક સામાજિક પરિસ્થિતિને રહી અને ક્યાંક રાજકીય મંચ ઉપર આવવાનું ઓછું થયું છે, પણ છેલ્લા એક મહિનાથી આમ આદમી પાર્ટી ગુજરાતભરની અંદર જ્યારે ડોર ટુ ડોર પ્રચાર અભિયાન આદર્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક અરવલ્લી અને સાબરકાંઠાની અંદર વિવિધ ગામડાઓની અંદર આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના જવાબદાર નાગરિક, જેને કહેવાય કે નેતાશ્રીઓ, અમારી ટીમ જ્યારે ઉતરી છે, ત્યારે વિરોધીઓ, ખાસ કરીને વિરોધ પક્ષમાં અને સત્તા પક્ષની અંદર જે બેઠેલા પદાધિકારીઓ છે, ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીની અંદર જે બેસતા જે અધિકારીઓ છે, એમને કેમ જાણે કેમ આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓને કોઈ રીતે ફોન કરવામાં આવે છે, એમને પૂછવામાં આવે છે કે ફલાણા ભાઈ આમ આદમી પાર્ટીના જે દિલ્હીથી આવેલી ટીમ છે એ કઈ જગ્યાએ રહે છે, ક્યાં રહે છે. તો હું ખાસ કરીને અરવલ્લી જિલ્લા પ્રશાસન અને ઇન્ટેલિજન્સ બ્યુરો વિભાગની અંદર જે જવાબદાર અધિકારી છે એમને બંને જિલ્લાના અધિકારીશ્રીને હું સ્પષ્ટપણે જયદીપસિંહ ચૌહાણ કહેવા માગું છું કે આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓનો કોઈ અતોપતો જોઈતો હોય તો અમે મોડાસાની અંદર રહીએ છીએ, કાયમી અમારી અવર જવર છે, અમે અમારા કામની અંદર પણ આપણે મળી રહેશું. વ્યક્તિગત અમને કોલ કરજો, અમારો નંબર છે 9106489725. ફરીથી પુનરાવર્તિત કરીએ છીએ 9106489725. પણ યાદ રાખજો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ડરાવવાની ધમકાવવાની કોશિશ કરતા નહીં. હજુ અમે ગ્રાઉન્ડમાં છીએ. બાકી તમારા જે આકાઓ છે ત્યાં ગુજરાત વિધાનસભામાં બેઠેલા અથવા તો એનાથી પણ ઉપર બેઠેલા, એમના ઇશારે જો તમે આમ આદમી પાર્ટી ખાસ કરીને અરવલ્લી સાબરકાંઠાના કોઈ પણ કાર્યકર્તાને ડરાવવાની ધમકાવવાની કોશિશ કરશો તો અમે ચૂપ રહેવાવાળા નથી. તમારે જવાબ આપવો પડશે. હા, ગેરબંધારણીય ગેરકાયદેસર કોઈ એક્ટિવિટીમાં મારો કાર્યકર્તા જોતરાયેલો હોય તો થતી કાર્યવાહી તમારા બંધારણની રૂએ કરો, કાયદાની રૂએ કરો. બાકી બિનજરૂરી જેની કહેવાય કે દબાવભરી રાજનીતિ, ડરાવવાની ધમકાવવાની રાજનીતિ કતેય અમે સ્વીકારીશું નહીં. જયદીપસિંહ ગ્રાઉન્ડ ઉપર છે, મનમાં કોઈ જગ્યાએ મસ્તિષ્ક પટલ ઉપર પડદા મારેલા હોય કે કાંઈ નીકળી ગયા હોય તો કાઢી નાખજો. આમ આદમી પાર્ટીની અંદર અમારા જેવા સંનિષ્ઠ, હા, તમારી જેટલી પણ તાકાત હોય તમારા પાસે દોડાવવાની છૂટ છે, દોડાવો સાહેબ. આમ આદમી પાર્ટી રોકાવાની નથી. અમે લોકોની પ્રશ્નોને વાચા આપવાનું છે. અને આમ બી ઘણું બધું કામ છે. તમારી તાકાત હોય તો ઘણું બધું જિલ્લાની અંદર બધું કેટલું ચાલે છે. તમારે જોઈતું હોય તો મટીરિયલ હું પ્રોવાઈડ કરું. ત્યાં તપાસ કરો કઈ જગ્યાએથી દારૂ આવે છે, કાગળ ઉપરના કાયદાઓ કયો ચાલે છે, ત્યાં તપાસ કરો. આમ આદમી પાર્ટીને ડરાવવાની ધમકાવવાની કોશિશ બિલકુલ ના